આ જોતા ખરી આ ડાયરી હોતા જો પણ આ છે ને ભાઈ આ તો બાપા આવ્યા ને એ બાપા હા આ જરા આકરો થતો જાય આકરો થતો જાય પછી એનું કારણ છે હા એટલું બધું છે ને ધાર્મિક વસ્તુ છે નીકળી જાઓ મારા બાપ નીકળી જાઓ હાલો આમાં કામ વસ્તુ છે આમાં કામ છે જતા હા આ ભાઈ બી છે આ પબ્લિક છે ને પ્રેમ કહેવાય બાપા આ બધો છે ને આ બાપા પબ્લિક નો પ્રેમ છે મને આમાં કશું બધે ખબર ન પડે મને તો આમાં કહો જિંદગી વધુ ને આપણી એટલે આમાં ખબર પડવી જોઈએ કે આ વસ્તુ પરંપરાથી હાલે છે આ પરંપરા બાપા તું આગળ થોડી વાત કરી હતી ને જઈને કે ભાઈ બીજ એટલે કામ બાપા કામ અને બાળકો ખબર ન હોય આ છે તો છોકરાને કઈ ખબર હોય તો એ આગળ છે આગળ બધું બધું જ બરોબર આ વિશે બાપા આ મોટા મોટો એનું છે તો ખબર ન હોય ને તમારે એ હિંસાહી વ્રત બધી વસ્તુના આમાં ખબર પડવા જોઈએ હાલો આ જામુન ને નાઈ ને ભાગે ને હીરો કઈ મતલબ ને બાપા મતલબ હા મિરિસ કા ને બાપા જરા કરી છે આપણા છે બધા વિરાય તમારો બાપ આમાં કા આપણા છે જરા હા પછી આમાં કામ છે કે શું ભગત આનું તા વારે ફેરે આવે વારે ફેરે ભરી બેઠી આવે બાપા હે રામ રામ બાપા આવો છે ને બાપા ના એવા બાપા અરે ના જો આ મોટા બધાઈ જાય ને હે બધાઈ જાય પછી એ આય બાપા આવ્યા જાય આપણે આવ્યા જાય આમાં કામ છે આપણે એકલા હોય તો આપણે મજા આવે પછી આમાં માણસ નો એ તકલીફ એ છે રામભાઈ રામ એમ સારું કરે કે અડાડે નો બાપા કઈ નો કરે બાપા તું થઈ રહી છે આ બધા બીતા જાય એનું કરતા જાય આપણે કેશું બધા આપણે હાઈ પેલા ઘુમરો મારી બરોબર પછી આ કામ છે એ બધી વસ્તુ આપણે એનું કરે કે તમને હું સમજાવા આમાં સમજવાનું બધું તકલીફ હશે કોઈની ખબર જ નથી કે કામ વસ્તુ દરિયે જવાનું છે તો જવાનું છે આ મોજા મારતો હોય આ હુતી હોય બાપો હે અત્યારે કેવું છે તો વિયો કોઈની ખબર છે કોઈની ખબર નથી અજાતા એક જૂની વાત તમને યાદ છે ઓલી યારીની હા યાર ના બે બેન કરી આપ ઠીક આજ ના આજા પકા હા આને મને માથે મોટું દેખાય આ પબ્લિક ને અમને સંખ્યા ઉભી જોવો જોઈએ આ કઈ પણ આ પાણીનું સૌનો મતલબ તને ખબર નથી આ કે શું કોઈની ખબર નથી આ વસ્તુ કામ છે એ કોઈને ખબર છે આ છે ને આ દરિયો દેવ છે કે શું ખબર એને બીન પર છે મારી વાત કે શું ખબર ભાઈ બી નામ પડ્યું ભાઈ બી આ એ પ્રેમ છે તો પ્રેમ એવું કા રિયા કે શું ખબર પણ અટાણે જો દીકરી છે હે દીકરી છે એનો હક કેટલો છે દીકરીનો હક છે જેટલો દીકરાનો હક છે કોઈ અટાણે ઘેર આવે ને 5 દી આવે દીકરીને તો વાંચતા આ કળિયુગમાં બાપા કળિયુગમાં એમ જાણશે આ પહેલા તો આય ભલે ઉઠી જતો એ જો કોઈ અટાણે પાણી વધારે છે તો આ યમુનામાં મળવા જાય આ ભાઈ બીજનો મતલબ જ છે તો અટાણે કાં કોઈની ખબર છે આ કારણ કાં છે હે મેં આજે ખબર અને મારી વાત તો એટલો આજા પકડ બોલો આપણી ખબર છે મેં તો દુબે ને હા કે હિંદમાં એ રોકી હુમરે મને હાલવાઈ ન દે હે તો ઈ આ દરિયો ખડન ગતો બરોબર ઈ લાલ સીથી મોકલે ને વાસે નો ગણે હે મને હિંદમાં એ રોકી હુમરે ને જમેલો હાલવાઈ ન દે હમી એદુ જી લાંબી વાત છે કે શું ખબર ટુકડા કા એદુ ઈ બિનને હતું થઈ ને જો દરિયામાં પાઈ માતાજી આવી હતી બરોબર માતાજી ખોડિયાલે હતી પછી ઈ તઈ ઇનાતા ભાઈ લોકનોખા ઓલ્યા છે ને માતાજી ને પછી નામ લોકનોખા પડ્યા ઈ રસ્તો કરીને ગતો ને એ બિન હાથું થયું એ તો આપણે થોડુંક પણ કરે હતા કોઈની બિન યાદ આવે અટાણે દરિયો યાદ આવે દરિયો કાં છે કોઈને ખબર નથી આ જે પરંપરા છે હે પછી કેશુ ભગત અહીં તો બહુ વાર્તાઓ છે એ રાજા ભગત એક મને બીજી વાત યાદ આવે એક આપણે જમાના પહેલા દોહા પાવ બેઠો હતો ઘણા વર્ષ હા એ તો વાત કરતા હતા કે આપણે બિહારી છે ને કેડ બિહારી નાથી અન્ય બાપા આવતા અન્ય બાપા આવતો અન્ય બાપા આવતા ને એ હવે આ નિહાળનું નામ છે નિશાન નિશાન એને માથે નિહાળ પડ્યું નામ પછી ઘોડેલાની સાથે ને એ દરિયા પીરસે ને એને રસ્તો આપી દેતા કઈ અન્ય બાપા અંદર ગયા જતા ને ત્યાં દુનિયાને ખબર નથી
એટલે બાપુ કોણ છે ને કે હજી કોઈને ખબર નથી પડી સ્ત્રી છે કે પુરુષ છે કોઈ વર્તાઈ ન થઈ ગયું. બીજું હજાતા એક બગારે કે આપણે મુઠિયાઈ આવતા મુઠિયાઈ છે ને પરંપરા આવતા ને આ દરિયો છે ને એનો રસ્તો આપણે બધા આવા દરિયા પર ને દરિયાને એવા દેવને બધા ભેરા થયા તો રસ્તા આપે ને ભાઈ. આને હું કહું તો કેશુ ભગત જો બધા દરિયામાં દરિયો બધાયમાં હરખો છે. વસ્તુ તમે છે એ શંકર બાપાનું મંદિર તો ગામમાં છે ને ગામમાં તો આપણી છે એ સોમનાથ થી આટું છે સાક્ષાત છે સાક્ષાત છે. તો આ દરિયા પીરમાં જ્યાં દેવ ફેગા તો એ તો એ કહે કે અવશ્ય એકદમ તમે આની મુલાકાત તો લો બાપા. આ ગોરવેર આવો તમે ક્યાં છે ઇતિહાસ તો લેવો બાપા તમે એટલે આ નાવું ધોવું એ વસ્તુ તો જરૂરી છે પણ આ શરણામત લેવા ખરેખર એક એક વ્યક્તિને આ દરિયા પીરનું શરણામત લેવું જ જોઈએ. કારણ કે આપણા મહાપુરુષો છે ને એ આ રસ્તા પર બાપા હું લીધું લે શરણામત છે ને પૂછું આથી નાથી ગયું આથી બોલે ને નથી લેવાનું આ કા દરિયાનું પાણી છે ને બાપા આ દરિયાનું છે એટલે કઈ એમાં એનું નહીં પાછા થોડાક આપણે આરબ મંડળના પ્રમુખ છે એટલે આપણે સેપરેટ લઈ લઈએ. આપણે રોડ ટ્રસ્ટી છે ને છતાં કોઈ માણસ દર્શન કરવા ના તો રોડ ને કાંઠે જ છે આ બધી વસ્તુ ઈ આ ગોળહેથી કેટલું પહેલા તો હાલે નહીં તો પૂગ્યા હાલે નહીં પૂગ્યા. હું તો ઈસ કે એકદમ ગોળહેર આવો ને તો તમને ખબર પડે દરિયો બધે ઠેકાણે છે પણ આ વસ્તુ હેનો બાપો તમને આમાં ઇતિહાસ જોવા જડે બાપા. આ ઇતિહાસ તો બાપા બહુ મોટો છે મોટા મોટા વિસ્તાર પબ્લિક આજની તારીખમાં તો આપણા વિસ્તારની આજુબાજુનું તો ઘણી છે તો બહારની પબ્લિક છે ને આખી પબ્લિસિટીને એની તો ખબર પડવી જોઈએ. આ તો મને કામની ટાઈમ નથી કોઈ હું આવ્યો આપણું મન ખું જા તો આપણે જવામાં કામ કઈ નથી પછી હું તો કહું દુવો પાછો ભગવાન નો દુવો છે એ તો ઘડી ઘડી આપણી યાદ આવે છે કાઠિયાવાડ માં ને કોગદી ને ભૂલો ભૂલો એ પણ ભગવાન એખાને તમારો મહેમાન એ તને સ્વરાગ ભૂલાયું સામણા ભગત હા રોજી બચ્યું હા પછી હા એ આ છે કીર્તન ને માતા ધૂન કીર્તન આલે આ જૂની પરંપરા છે બાપા. આ ડોલી વસ્તુ છે ને આજાતા કંટામણ આવી વસ્તુ આવડે ના ભગવાન બાપા સીતારામ બાપા સીતારામ એ વાયુ અમારે જૂની કલા સેવી જૂની છે ને ધૂન કીર્તન અમારે સાંભળવા હા જૂનામાં જૂની હોય ને આવડે બાપા. આ બધું કહાતું જા આ ગાવો આ કોકને ખબર પડે આ જવાન કોઈને કાં આવડે. હા ભાઈ વાહ કશું બોલો હા ભાઈ હા બરાબર અંગ્રેજી નું બતાવો સાંભળો તમને ખબર પડે આમાં આપડા પર તો નીકા ઓલા ને કીર્તન હોય તો કઈ મજા આવે આમાં મજા આવે ધ્યાન રાખજો ભાઈ ભાઈ કમાન્ડર ને લાગે ગઈ
બાપા થોડું સમજે ભક્તિભાઈ આ બુદ્ધિ છો પહેલો કલજે તું એ લીજે ભગવાન નું નામ લીજે એ તો ઘર તો થયો વાળા દઈશું એ દરિયા દેવ ને સેલા પ્રણામ કરે ને બાપા નીકળે જાય હવે રજા લઈ લે હા ને બાપા ભૂલ ચૂક છે તમારો બાપ છે તું માફ કરી દીજે ના છોકરાને મારી પરધા છે એ બધાને માફ કરી દીજે બાપા હા નીકળી આમાં બાપા ભૂલ્યું કરતા ભૂલ્યું કરે. ભૂલ્યું કરે બાપા હા ને એમાં આમાં કશું ભગત કામ છે આતાજી ટાઈમ છે હા આપણે ને બીજા નંબરની વાત કહું તું કે અટાણે ટાઈમ થઈ ગયો હા સુધી માણસ જાઓ અમે અગ્રી કામ થાય ભાઈ બાપા આમાં કાકી ખબર છે હશે 8 વાગ્યા સુધી આવવાના માણસ તો 10 વાગે નીકળે બાપા 10 વાગે નીકળે 10 વાગે નીકળે પછી એ વસ્તુ થતી જાય એવો સંધ્યાનો ટાઈમ થઈ ગયો બાપા એવું આપણે ખબર છે ને હું તા પછી આરતી કરવા આપણે બધું ધૂપ દીવો કરવો ડોહી છે નહીં હે તો આ બધી વસ્તુ છે આતા આતા માણસનો મન ખોતા ભરાતો જ રહેવાનો છે પછી બીજા નંબરમાં આ કમાન્ડો ને ખાવું પીવું આજ બાપા એની હવાનું કોઈ ખાતું નહીં વિખંડ કર્યો છે ઈ બાપા એ તેની ટેવ છે એમ એ જોતો જાય ને પછી ટેવ હોય ને હા ટેવ છે એની ને ઓઈલું કરતો જાય ને બીજા નંબરમાં હું તને કહું કે આ વસ્તુ છે ને બાપા ખાતા પીતા વિનાનો પડે ગો તારા કમાન્ડા ભાઈ આવી કે શું બકા પેલે જી ભાઈ આવી ઓસે ખર્ચે પતાવવા નહીં કે રાખા કે હારો કમાન્ડો નો ખોખો ખાઈ ગયા દરિયા પાણીનું ખા ઓઈલું તો ભાઈ દરિયા પાણીનું મેં દરિયા દેવ ને કામ થયું કીવા પડે ગો ભીખા કરી ખાધું ને લે બોલ એ વાગા તારા ધંધા જવા રહ્યા ખાવાની બાપા ડોહી કા છે કોઈ કહેવાય કે ખાવામાં હું ભીખો છે તો એ સહન કરાય આ સહન થાય તો ભીખો તરીકો ફેરો રખડેવા જ રાખ આ કડકાની તમે હું આવે કે ભીખો તરીકો રાવે એ કામ કર અરે છે ને ભાઈ હોટેલ લે જા બોલે છું ખાતા પીતા વિના બેઠો બે અણુ કામ કરવું તો કામ આ કઈ માં કઈ ઘરેથી ખાઈ તો થાય ને કોણ બોલા મને ખબર કઈ બે તરબૂચ ખવડાવી મારા વાલા તું પોતે જાય એ મારી વાત સાંભળી તું ઉભો થઈ જા મારો બાપ તો આ કવરાઈમાં મારી આબરૂ આરવ મંડળનો પ્રોગ્રામ છે આ વર્તે હમણાં મારો બાપ આખી કાકડી સીધું હોય તો લઈને આવું કાય છે બેટો ઈ ભાઈ દવાખાને લેતા બેફન તે કો અને દવાખાને ઉપર આગળ બાજરા રોટલો ખાઈ બાજરા રોટલો લઈએ હેડી બાજરા કઠિન બાજરા રોટલો આ કેટલા આવ્યા કોણ છે તોલે આ બધું મેરસે મારો બાપ થઈ રે તું એક કામ બેટો તજરા કરી તું પાણી છાટ નાખ આગળ ભાનમાં આવે છે પાણી છાટ પડે થઈ રે મારો બાપ આ સિને કરાતા અને તને ખબર છે હે આ આઈ ના ને બધું એ ઉભો થા એ કરતા મારો બાપાને કરો એ ગલતો એને ઉભો કર દે એટલે કરી રેડી ઉભો કરે આ ડગલા ઉભો થા એ આ બધું લઈને હાલો રેડી આમાં કામ મારો બાપ આમાં કેટલા દુશ્મન ફરતા હે તારે કાઈ હાથમાં તો કપડ મારે કામ કામ તો કરાતા એમાં લાખ રૂપિયા લે પછી રૂપિયામાં આવે આ કમાન્ડો ફોડતા લે તો હું મારી આબરૂને કાં પથારી ફેરવો હાલે મારો બાપ કારે કારે હવે તો સાંભળવે બાકી બાલા પિત્તુર કમે દે પેલમાં આવડ કોઈ જયો ફરાકે દે દે જો મારો બાપ જો હવે ઈનો ખબર એ જઈને બાકી આપણા છોકરા છે આપણા છે કોઈ હા ડોબી રીટે બેટી નો હા બેટી અને સમજાય બાપા ઉડી ના છે બાપા હા બેવ જાય અમારો છે બાપા આ રેડી આ તો ભાઈ આ તો ખાઈ ગા છે બાપ